રીતે ઉજવતા હોઈએ છીએ। મોસ્ટલી કલાક્ષેત્ર નૃત્ય વિદ્યાલયમાં અલગ અલગ સ્ટેજ પરફોર્મન્સ થતા હોય છે। બધા અમે લોકો ભેગા મળી અને ડાન્સ કરતા હોઈએ છીએ, સ્ટેજ પરફોર્મન્સ આપતા હોઈએ છીએ, ઓડિયન્સ હોય છે, ક્લેપિંગ્સ મળતી હોય છે, તો આમ અલગ જ ઉત્સાહ જાગે છે। બટ ગયા વર્ષ અને આ વર્ષ થોડુંક જુદું છે। કદાચ આપણને આ વર્ષો ભગવાને એટલે જ આપ્યા છે કેમ કે આપણે સૌ મનોમંથન કરી શકીએ અને આપણી ઓડિયન્સની, ક્લેપિંગ્સની, અપ્રિસિએશનની, આપણી મહેનતની અને બધાની કદર કરી શકીએ। આપણે આ મોકાને હાથમાંથી નહીં જવા દઈએ। મોસ્ટ પ્રોબેબલી બધા લોકો અત્યારે ઓનલાઈન છે। સ્ટુડન્ટ્સ મારા જેવા જે હશે એ બધા ઓનલાઈન શીખતા હશે અને જે ટીચર્સ હશે એ લોકો ઓનલાઈન શીખવતા હશે। તો આ ઓનલાઈનની દુનિયામાં તો સેલિબ્રેશન પણ ઓનલાઈન જ કરવું પડે અને ઓનલાઈનના યુગમાં તો બધા લોકોએ પોતાના માઇન્ડને ફ્રેશ કરવા માટે, એસ્પેશિયલી ડાન્સર્સે પોતાને ફ્રેશ કરવા માટે ડાન્સ તો કરવો જ પડે છે। પણ આ વખતે આપણે સેલિબ્રેશન જે કરવાના છીએ એ થોડુંક જુદી જાતનું છે। આપણે ઓનલાઈન સેલિબ્રેશન કરવાના છીએ। આજનું જે સેલિબ્રેશન છે એ સ્ટેજ ઉપરનું સેલિબ્રેશન નથી। જેમ મેં તમને કીધું, આજનું સેલિબ્રેશન ઓનલાઈન છે। એટલે આપણે સહુ આજના દિવસનું ઇમ્પોર્ટન્સ છે, શું કામ ઉજવવામાં આવે છે, પછી નૃત્ય કરવાથી શું શારીરિક માનસિક ફાયદા છે, નૃત્ય શું કામ કરવું જોઈએ, ફિઝિકલ ફિટનેસ માટે પણ કરવું જોઈએ। ફિટ રહો, મસ્ત રહો। જેટલી શરીરની તંદુરસ્તી જરૂરી છે તેટલી મનની પણ જરૂરી છે। માટે આપણે ડાન્સ તો કરવાનો જ છે અને માત્ર ક્લાસિકલ ડાન્સ નહીં, દરેક પ્રકારના ડાન્સ જે આપણને મનથી આનંદમાં રાખે એવો ડાન્સ આપણે સહુએ જરૂર કરવો જોઈએ। હવે આ સેલિબ્રેશનને આગળ વધારવા માટે હું મારા મમ્મી ગુરુમાં ડૉક્ટર શ્રીમતી સ્વાતિ અજય મહેતાને નિમંત્રિત કરું છું। નમસ્કાર। આજે 29મી એપ્રિલ 2021, 29મી એપ્રિલ એટલે વિશ્વ નૃત્ય દિવસ। વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કોઈ ખાસ શાસ્ત્રીય નૃત્ય શૈલી કે લોકનૃત્ય શૈલી કે કોઈ ખાસ વ્યક્તિ વિશેષ માટે નથી હોતી। આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે મહત્તમ લોકોનું ધ્યાન નૃત્ય પ્રત્યે આકર્ષિત કરવાનો। દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેને નૃત્ય કરવું ખૂબ ગમે છે, માણવું ખૂબ ગમે છે, પણ જીવનના અમુક સંજોગોને કારણે તે લોકો નૃત્ય શીખી શક્યા નથી હોતા કે માણી શક્યા નથી હોતા। તો એક દિવસ જીવનમાં એવો રાખો કે જે દિવસે મન ભરીને નૃત્ય કરવું, નૃત્ય માણવું। એ માટે થઈને આ વિશ્વ નૃત્ય દિવસની સ્થાપના કરવામાં આવી છે। વર્ષ 1982થી ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ, યુનેસ્કો પાર્ટનર NGO દ્વારા 29મી એપ્રિલને વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઘોષિત કરાયો છે। આજે 38 વર્ષોથી નૃત્ય ક્ષેત્રમાં કાર્યરત છું તો એક મારા મનમાં ભાવોર્મી જાગે છે કે મારે નૃત્યથી થતા ફાયદાઓ વિશે આપ સૌને એક સંદેશો આપવો। નૃત્ય શરીરના સર્વાંગી વિકાસ માટેનું સંપૂર્ણ માધ્યમ છે। નિયમિત રૂપે નૃત્ય કરવાથી શું થાય? આમ જુઓ તો સ્વસ્થ રહેવાના બહુ જ બધા ઉપાયો, તરીકાઓ આજે બધા પાસે છે જ, પરંતુ એક રીત એવી પણ છે જેમાં તમારે તમારી જાત સાથે જબરજસ્તી નથી લાદવી પડતી। જો તમે નૃત્ય કરવાના શોખીન હો અને તમારા માટે એ વાતની જાણકારી બહુ મહત્ત્વની બની જાય છે કે તમે તમારા શોખ પૂરા કરવાની સાથોસાથ તમે તમારી તબિયતને, સ્વાસ્થ્યને સુધારી રહ્યા છો। નૃત્ય કરવાથી રક્તનું પરિભ્રમણ વધે છે, શ્વસન ક્રિયા અને સ્નાયુતંત્રની કામગીરી ઉત્તમ થાય છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સંતુલિત રહીને કાર્ય કરતી થાય છે, ચામડી તેજસ્વી, ઓજસભર અને વિશેષ કાંતિવાન બને છે, જેથી સદાબહાર યૌવન અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે।
આમ પણ કહેવામાં આવ્યું છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. ભગવાન શંકરનું નટરાજ સ્વરૂપ ભારતીય નૃત્ય કલાના પ્રતીક સમાન છે અને શિવજી નૃત્ય કલાના પ્રેરણા સ્ત્રોત છે. આધુનિક યુગમાં જેમને નૃત્ય કલાના કાયમી બ્રાન્ડ એમ્બેસેડર ગણી શકાય. શિવજી યોગી છે અને નૃત્યના જન્મદાતા. તેમણે નટરાજ બની વિશ્વને નૃત્યની ભેટ આપી છે, જેમાં નૃત્ય કલાના આનંદ સાથે શરીર સૌષ્ઠવ પણ પ્રાપ્ત થાય છે. નૃત્ય યોગ કલાને સ્વાસ્થ્ય સાથે જોડી આપે છે. આપણે નૃત્ય અને યોગને અલગ અલગ નજરથી જોઈએ છીએ, પરંતુ નૃત્ય કલા યોગ વિદ્યા સાથે અતૂટ રીતે જોડાયેલી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નૃત્ય કલાનું વિશેષ સ્થાન છે. આપણી નૃત્ય પરંપરાઓ આપણી સંસ્કૃતિની ગરિમા અને ભવ્યતાના દર્શન કરાવે છે. આમ જોઈએ તો ગાવું, વગાડવું અને નાચવું એ પ્રફુલ્લિત મનની સહજ સ્થિતિઓ છે, સ્વાભાવિક ક્રિયા છે. આપણી પ્રકૃતિ જ ખુદ નૃત્યમયી છે. નૃત્યમયમ જગતમ, પૃથ્વીના કણ કણમાં નૃત્ય સ્પંદનો સમાહિત છે. કલકલ વહેતા ઝરણા, મંદ પવનથી ઝૂલતા વૃક્ષ વેલા, પ્રવાહિત સાગરોનો ઘૂઘવાટ, ક્રમિક સૂર્યોદય અને સૂર્યાસ્ત, ઋતુચક્રોની વિવિધતા, ઝૂમી ઉઠતા પશુ પક્ષીઓ, જળમાં વહેતી માછલીઓની ચંચળતા, વિવિધ પ્રાકૃતિક રૂપોના લય તાલને અનુભવીને જ આપણા પ્રાચીન મનીષીઓએ જીવનના ક્રમિક વિકાસમાં નૃત્યને સ્થાન આપ્યું છે. નાનપણથી જ કાને પડેલા સુમધુર સંગીત મઢિયા હાલરડાથી કલા સંસ્કારોનું સિંચન થાય છે. જન્મથી મળેલ કુદરતી અવાજ અને સામાન્ય આંગિક હલનચલનને સંગીતની સ્વરયાત્રા અને અંગભંગીમાઓની નર્તન યાત્રામાં લઈ જવા માટે મનુષ્ય સાધના, આરાધના અને ઉપાસના કરવી પડે છે. નૃત્ય કલા મનુષ્યના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. સત્યમ શિવમ સુંદરમ ભારતીય નૃત્ય કલાનો આદર્શો છે. નૃત્ય દ્વારા પરમાનંદની પ્રાપ્તિ થાય છે. નૃત્ય ઈશ્વર ઉપાસનાનું ઉત્તમ અને શ્રેષ્ઠ માધ્યમ છે. નૃત્ય સાથે શરીરની કેળવણી, મનની દ્રઢતા, ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને આધ્યાત્મિકતા સંકળાયેલા છે. તેથી જ નૃત્ય દ્વારા મનોરંજન સાથે આત્માની ઉન્નતિ થતી હોય છે. નૃત્ય સાધનામાં અંતર્મુખી થઈ આત્મા સાથે એક્ય સધાય છે. નૃત્ય કરવા માટે મન, શરીર અને બુદ્ધિ આ ત્રણેય કુશાગ્ર જોઈએ. શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક પ્રગતિ પામવાનું સર્વોત્તમ અને આદર્શ માધ્યમ છે નૃત્ય. નૃત્ય કલાનું ક્ષેત્ર અત્યંત વિસ્તૃત છે. સંસારની સમસ્ત લલિત કલાઓ સાથે તેનો ગહન સંબંધ છે. આપણે સૌ પ્રથમ તો નૃત્ય કલાનો વિશેષ આધાર જેના પર છે તે શરીર, એના વિજ્ઞાન વિશેનો એક અતૂટ સંબંધ સમજીએ. નૃત્યમાં શરીરનું પ્રત્યેક અંગ થીરકે છે. અહીં મને ખલીલ જબરાને જે કહ્યું છે તે યાદ આવે છે કે ગાયકનો આત્મા તેની કંઠમાં હોય છે, ચિત્રકારનો આત્મા તેની આંગળીઓમાં હોય છે, જ્યારે નર્તકનો આત્મા તો તેના અંગે અંગમાં હોય છે. વિવિધ અંગ પ્રત્યંગ ઉપાંગોની થિરકનથી જ કસક મસક, અંગભંગીમાં, ખીંચતાણ, ઉલટ પલટ, અંગ મરોડ આદિ ક્રિયાઓ સંપન્ન થતી હોય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવયવોની વિશેષ હરકતો નૃત્યમાં કરાતી હોય છે. આમાં
નિપુણતા મેળવવા શરીરને વિશેષ રૂપે કેળવવું પડે છે. માથાથી માંડીને પગના અંગૂઠા સુધીના તમામ અવયવોનું એક વિશેષ સામંજસ્ય કેળવવું પડે છે. આજે વિશ્વ નૃત્ય દિવસે હું એક ખાસ કહીશ કે નૃત્ય કરવાથી શું ફાયદાઓ થાય છે. શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે, લચીનાપણું વધે છે, કોઈ કામમાં આળસ ન આવે, સ્ફૂર્તિ વધે, માનસિક તણાવ ઘટે અથવા તો ઓછો થાય છે. તમે રિલેક્સ મૂડમાં આવીને નિજાનંદમાં મસ્ત બની જાઓ છો. જે લોકોને કોઈ શારીરિક તકલીફ હોય છે, કોઈ દર્દ કે રોગ હોય છે, તે લોકો માટે નૃત્ય છે એ રિલેક્સ થવા માટેનું બહુ મોટું માધ્યમ છે. કેમ કે નૃત્ય કરતી વખતે તમે બધું ભૂલી જતા હો છો. મેં આટલા વર્ષોથી હું નૃત્ય સાથે સંકળાયેલો છું. મેં ખુદ એવું મહેસૂસ કરેલું છે કે કોઈ દિવસ મને ક્યારે માથું દુખે છે કે એમ થાય છે કે આળસ આવે છે, કંઈક મજા નથી આવતી, પણ મારા ક્લાસનો સમય થાય અને બધા વિદ્યાર્થીનીઓ આવવા માંડે છે ત્યારે એક મારામાં એક ઓટોમેટિક સ્ફૂર્તિનો સંચાર થાય છે અને એને શીખવતા શીખવતા હું ક્યાં ખોવાઈ જાઉં છું એ મને ખબર નથી રહેતી. અને મને જે તકલીફ હતી એ તો મને યાદ પણ નથી આવતી. અને પછી જ્યારે મારી દીકરી મને પૂછે કે મમ્મી તને તો માથું દુખતું હતું ને, ટૂંકમાં કહેવા એમ માગું છું કે આપણી તકલીફોનો પેઇન કિલર્સ એ ઈલાજ નથી. તમે તમારા શરીરને જો થોડું હાથ પગની મૂવમેન્ટ આપીને કરીએ, કેમ કે મારી દ્રષ્ટિએ નૃત્ય છે એક ડાન્સ થેરપી છે, જેને ડાન્સ મૂવમેન્ટ થેરપી તરીકે પણ વિકસાવવામાં આવી છે. અને નાના મોટા શારીરિક અને માનસિક તકલીફોની ઉપાધિ રૂપે તમે જોશો મોટા મોટા શહેરોમાં ડાન્સ થેરાપિસ્ટના ક્લિનિકો પણ આવેલા છે અને આમાં બહુ સારી રીતે સારવાર થતી હોય છે. અને આ કોવિડના સમયમાં મારી દ્રષ્ટિએ જો કોઈ પોતાનું ધ્યાન રચનાત્મકતા તરફ કેન્દ્રિત કરે કે નવું નવું શીખવું, કેમકે આમાં બહાર તો જવાનું નથી, કેમકે આ કોવિડનો બીજો દોર છે એ બહુ ખતરનાક આવ્યો છે. બહાર જઈને ઇન્ફેક્શન લાવવું અને ઘરનાને ઇન્ફેક્શન આપવું ભેટમાં, એના કરતાં તો બહુ સારી વાત છે કે આપણે મ્યુઝિક ચાલુ કરીએ અને ઈચ્છા થાય તેવું નૃત્ય કરવું. હું ખાસ અહીં ભાર આપું છું કે ઈચ્છા થાય તેવું નૃત્ય કરવું. વિશ્વ નૃત્ય દિવસનું મારું આ સેલિબ્રેશન ખાસ એવા વ્યક્તિઓ માટે જ કરવા માગું છું કે જેઓએ ક્યારેય નૃત્ય નથી કર્યું. તમે ઘરમાં બધા સાથે બેસીને જમી શકો છો ને, એકબીજાની રાહ જુઓ છો કે ટેબલ પર બધા ભેગા થાય ને પછી જ આપણે જમવાનું શરૂ કરીએ. એમ અઠવાડિયામાં એક દિવસ તમે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને સમૂહમાં નૃત્યનો આનંદ ક્યારેય માણ્યો છે? માણી જજો, ખૂબ મજા આવશે. અમારા ઘરમાં તો આપણે વારંવાર થાય છે. એટલે તમને કહું છું કે લેવા જેવો છે આ લાવો. મોટી ઉંમરના વ્યક્તિઓ પણ જ્યારે તમારી સાથે સામેલ થઈ જશે ને ત્યારે ખૂબ મજા આવશે. કેમ કે સામાન્ય રીતે વ્યક્તિઓ નૃત્ય કરે છે ને ત્યારે અંદરથી મનથી એને સંકોચ બહુ થતો હોય છે કે હું નૃત્ય કરીશ તો કેવી લાગીશ, મને શોભશે, આ ઉંમરે મારે નૃત્ય કરાય, હું થોડી જાડી છું ને એટલે મને નૃત્ય નહીં શોભે. પણ નૃત્ય તો મનના આનંદની વાત છે. એને શરીરના જાડાઈ કે વજન સાથે સંબંધ નથી. તમે મનથી આનંદ કરવા માટે નૃત્ય કરો છો. ડાન્સ ટુ એક્સપ્રેસ યોર સેલ્ફ, નોટ ટુ ઇમ્પ્રેસ અધર્સ. બીજાને આનંદ આપવા માટે કે એને આકર્ષિત કરવા માટે નૃત્ય નથી હોતું. મનોરંજનનું સાધન નથી નૃત્ય છે. દ્વારકા મહાત્મા જેવા મહાન ગ્રંથમાં એક ખાસ શ્લોક કહેવામાં આવ્યો છે, યો નૃત્યતિ ગ્રહસ્થાત્મા ભાવૈરત્યંત ભક્તિતઃ સ તીર્દહતિ પાપાની જન્માંતર શતૈરપી. અર્થાત જે લોકો પ્રસન્ન ચિત્તથી, શ્રદ્ધાથી, ભક્તિભાવપૂર્વક નૃત્ય કરે છે તેઓ જન્મ જન્મના પાપમાંથી મુક્તિ મેળવે છે. આ તો થઈ ધાર્મિક અનુસંધાનની વાત. હું
નૃત્યના વિશેષ એક વાત કહેવા માંગીશ કે તમે જ્યારે નૃત્ય કરો છો, કોઈ કથાનક પર નૃત્ય કરો છો, ત્યારે એ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે કે તમે કયા પાત્રને ભજવો છો. આજે મારે કૃષ્ણને ભજવવું છે તો પહેલાં કૃષ્ણને સમજવા પડે છે, કૃષ્ણને આત્મસાત કરવા પડે છે. એ જ રીતે જો મારે રાધાનું પાત્ર ભજવવું છે તો મારે રાધાના ચરિત્રને સમજવું પડે છે, રાધા જેવો કૃષ્ણ પ્રેમ મારામાં જગાવવો પડે છે. એ જ રીતે નર્તકી છે કે નર્તક છે એ એક જ ક્ષણમાં વિવિધ ભાવો લાવે છે, પરકાયા પ્રવેશ કરીને. હવે આ પરકાયા પ્રવેશ કરવો કોઈ સહેલી વાત નથી. તે માટે તમારું હૃદય નિર્મળ હોવું જોઈએ. આ નિર્મળતા અને પવિત્રતા નૃત્યમાંથી પ્રાપ્ત થાય છે, એ મારો અનુભવ છે. એક વાત બીજી હું ખાસ કહીશ કે શારીરિક તંદુરસ્તી જેટલી જરૂરી છે એટલી જ મનની તંદુરસ્તી જરૂરી છે. સામાન્ય રીતે બધા ફિઝિકલ ફિટનેસ પર જ વધારે ધ્યાન આપે છે. હું અહીં એક વાત ખાસ કહેવા માગીશ કે જો તમે માનસિક રીતે સક્ષમ તંદુરસ્ત હશો તો ગમે તેવી પરિસ્થિતિને તમે પહોંચી વળશો. આજે ઘણા નિયંત્રણો આવી ગયા છે કોવિડની પરિસ્થિતિને કારણે. એમાં પણ સ્વસ્થતાપૂર્વક રહેવું, સવારનું તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ જો તમે યોગથી શરૂ કરો. યોગ છે એ આપણું બધી વૃત્તિઓને નિશ્ચિત બનાવે છે અને કંટ્રોલ કરે છે. પ્રાણાયામ છે જેનાથી શ્વાસ નિયંત્રણની ક્રિયાઓને ફેફસાની મજબૂતી થાય છે. આ જ વસ્તુ જો નૃત્ય દ્વારા કરીએ તો નૃત્યમાં વિવિધ બોલ બોલવાના હોય છે. હું કથક નૃત્ય સાથે સંકળાયેલી છે, તેથી એક બોલ બોલીને બતાવું છું અને તમે પણ બને તો આવા બોલ બોલવાની કોશિશ કરજો, જેથી તમને ખ્યાલ આવે કે આ પણ એક પ્રાણાયામનો જ પ્રકાર છે. નૃત્યમાં બોલ બોલવાની ક્રિયાને પઢંત કહેવામાં આવે છે. લય અને તાલ સાથે બોલ બોલવા એ પઢંતની ક્રિયા છે. પણ મારી દ્રષ્ટિએ પઢંત છે એ જબાનની કવાયત છે, શ્વાસોશ્વાસનું નિયંત્રણ છે અને ફેફસાને પ્રાણવાયુ પહોંચાડવાની એક મહત્તમ જરૂરી ક્રિયા છે. આવો મારી સાથે તમે પણ પ્રયત્ન કરજો બોલ બોલવાનો. ત્રણતે ધાગીતે તકે 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 ધા, ધાગીતે તકે 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 ધા, ધા દિન તા ધા, ધાતી તે ધા, ધાતી તે ધા, ધાતી તે ધા તકે તકે નાગીતે તક તક ધાગીતે દિકે ધાગીતે કે નાગીતે તકે ધા, તકે ધા તકે ધા, તકે ધા તકે તકે નાગીતે કે નાગીતે તકે ધા, તકે ધા તકે ધા, તકે ધા તકે તકે નાગીતે કે નાગીતે તકે ધા, તકે ધા તકે ધા, તકે. જોયું ને કેવું શ્વાસનું નિયંત્રણ રાખવું પડે છે. મિનિટ માપી અને આવા અલગ અલગ બોલ બોલવાની કોશિશ કરવી જોઈએ. આ પણ એક કવાયત છે. આજે વિશ્વ નૃત્ય દિવસે મને મારા દાદીમાં બહુ યાદ આવે છે, કેમ કે મેં એમને ભજન મંડળીમાં હાર્મોનિયમ વગાડતા વગાડતા ભજન ગાતા જોયા છે. અને ફક્ત ભજન ગાતા કે હાર્મોનિયમ વગાડતા એવું જ નહીં, તેઓ થાળી નૃત્ય પણ કરતા. હાથમાં થાળી લઈ અને હાથમાંથી થાળી નીચે પડે પણ નહીં એ રીતે જે બેલેન્સ રાખીને મારા દાદીમાં નૃત્ય કરતા એ મને બહુ યાદ આવે છે. તાલનો એક એક બીટ સાથે જે પગની ઠેસ લગાવતા, ત્યારથી મને થતું કે 70-75 વર્ષની ઉંમરે પણ જો મારા દાદીમાં છે એ આવું થાળી નૃત્ય કરી શકે છે, ભજન ગાઈ શકે છે, હાર્મોનિયમ વગાડી શકે છે, આટલા બધા સ્વસ્થ છે, તેની પાછળ કયું પરિબળ કામ કરતું હશે? આમ પણ તમે જુઓ તો પંડિત જસરાજજી, ભીમસેન જોશીજી, મારા ગુરુજી કલાગુરુ શ્રી ધરમશીભાઈ શાહ, આ બધા વ્યક્તિઓનું ઉદાહરણ મારા નજર સામે છે જ, આપની સમક્ષ પણ છે કે મોટી ઉંમરે પણ કેવા કાર્યરત, સ્ફૂર્તિલા. મૃત્યુ તો દરેકનું નિશ્ચિત છે, ઉપરથી જ આપણે લખાઈને આવીએ છીએ, પણ આપણી લાઈફસ્ટાઈલ, આપણી દૈનિક દિનચર્યા જે છે
એ આપણી જીવન જીવવાની પદ્ધતિઓ છે, ખાનપાન, રહેન સહેન, વિચારધારા, તમે કયું કાર્ય કરો છો, આ બધાની આપણા જીવન પર બહુ મોટી અસરો થતી હોય છે. જેમ ભજન મંડળી મને યાદ આવે છે ને, એ જ રીતે બારાતી ડાન્સ, વરઘોડો આવે ત્યારે જે બધા નૃત્ય કરે છે ને, એ પણ મને જોવું બહુ ગમે છે. એમાં નૃત્ય કરવું પણ ગમે છે. એને હું નૃત્ય નહીં કહું, એને હું આનંદ જ કહીશ, કેમ કે બધા ત્યારે આનંદ જ કરે છે. અને મુક્ત મને આખું કુટુંબ ભેગું મળીને નાચે, એ કંઈક બહુ મોટો લાવો છે. સદભાગ્ય હોય ને એને આવો લાવો પ્રાપ્ત થાય. ક્યારેક મુક્ત મને નાચી તો જુઓ. આજે વિશ્વ નૃત્ય દિવસ છે. હું આ બારાતી ડાન્સ તમને ખાસ યાદ એટલે કરાવું છું કે આપણે પંજાબી નથી છતાં પણ ભાંગડા કેટલું સરસ કરી શકીએ છીએ. બીન બજાવીએ છીએ, સપેરા ડાન્સ કરવા લાગીએ છીએ, અને ડીજેના તાલે તાલ મેળવીને જૂના નવા જે ક્યારેય સાંભળ્યા પણ નથી એવા ગીતો પર, અને કેવી ફિલિંગ સાથે કે હું કંઈક મોટો સ્ટાર છું અને મારા જેવું તો કોઈ નૃત્ય જ નથી. બસ આ ભાવના તમારામાં જો આવી જાય ને તો સમજો તમારો બેડો પાર થઈ ગયો. વિશ્વ નૃત્ય દિવસ છે એ મારી દ્રષ્ટિએ આ કામ માટે હું ઉજવવા માંગુ છું કે દરેક પોતાને એક સ્ટાર સમજો. હું નૃત્ય પણ કરી શકું છું. એ ભાવના જો તમારામાં જાગશે તો તમે એ ગોવિંદાથી કમ ડાન્સર નથી, બરાબર ને? આજે ટાઈગર શ્રોફને જોવો બહુ ગમે છે, પણ ક્યારે એના જેવો નૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો છે? ઋત્વિક રોશન જેવા હાથ પગ હલાવવાની કોશિશ કરી છે? કરી જોજો. નહીં કરી શકો તમે. એવું કરવા માટે સતત પ્રેક્ટિસ કરવી પડે છે, પણ આપણે એ સ્ટેજે પણ નથી પહોંચવું. સ્ટેજ પર પહોંચવાના એક બે ડગલા તો માંડી જુઓ. હું ઈચ્છું કે આજના આ સેલિબ્રેશન પછી તમે થોડું ઘણું પણ નૃત્ય કરવા પ્રેરાવો. હું નૃત્ય શબ્દ બહુ સુસંસ્કૃત ભાષાથી નૃત્ય શબ્દને માન આપું છું. એકચ્યુઅલ વર્ડ છે નર્તન. નૃત્ય અને નાટ્ય આ ત્રણેય તત્વો જેમાં સમાયેલા છે કે બીટ વાગે અને તમે જે ઝૂમી ઉઠો છો એ નૃત્ય છે. ગીતના શબ્દો સાથે, એના ભાવ સાથે તમે ઝૂમી ઉઠો છો તો એ નૃત્ય છે. અને ફક્ત નાટ્યાત્મક એક્ટિંગ કરીને તમે કોઈ ગીત પર નૃત્ય કરવા માટે ઝૂમી ઉઠો છો એ નાટ્યાત્મક ભાગ છે. ટૂંકમાં આ બધું નર્તન છે, અને નર્તન છે બહુ સહજ હોય છે. નાનું છોકરું ચાલતા શીખવું નથી હોતું ને, ત્યારે પણ જો એ ગીત સાંભળી જાય છે ને તો બેઠું બેઠું ડોલવા લાગે છે, ઊંચું નીચું થવા લાગે છે. અને ક્યારેક બાળકની જેમ જમીન પર આળોટી તો જુઓ, એ જેમ દોડે છે એમ દોડીને એવી મજા કરી છે ક્યારેય તમે? ઘોડો દોડાવતા હોય એવી ચાલ ચાલી છે ક્યારેય? સાપની જેમ ક્યારેય તમે ચાલીને જોયું છે? અનુભવવા જેવું છે. આર્થરાઇટિસ ની કોઈ પણ તકલીફ સાંધાઓને લગતી ક્યારેય નહીં થાય, કેમ કે હાથની મુદ્રાઓ છે એ આપણા બધા એક્યુપ્રેશર પોઈન્ટ્સો છે. આવી બધી અલગ અલગ ખૂબ વાતો આપણે જાણવાના છે. ગુજરાતના બહુ સારા, સુંદર અને પરફોર્મર કહી શકાય એવા કે જેને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ પુરસ્કાર આપીને પુરસ્કૃત કર્યા છે, એવા વિવિધ કલાકારો આજે આપણી સાથે સામેલ થવાના છે. સૌ પોતપોતાનો અનુભવ કહેશે, નૃત્યથી થતા ફાયદાઓ, તેમના જીવન પર કઈ રીતે નૃત્યની ઉપયોગિતા છે. મેં મારી પોતાની વાત કરી દીધી, પણ મારા જેવા તો કેટલા વ્યક્તિઓની વાતો હું સાંભળું છું, અને મને એમ થાય છે કે ખરેખર નૃત્ય મને શીખવા મળ્યું એ મારું સદભાગ્ય છે. પણ જો તમે પણ એવી ઈચ્છા ધરાવતા થઈ જશો ને તો એને હું મારું મોટું સૌભાગ્ય માનીશ. વિવિધ કલાકારો, ઘણા કલાકારોનો મેં કોન્ટેક્ટ કરેલું. પરિસ્થિતિ અનુસાર કોરોનાના સગા સંબંધીઓમાં, કુટુંબીજનોમાં, ઘણાના ફેમિલીમાં આ બધી ક્રાઇસિસ આવી છે. હું પોતે પણ કોવિડના મારથી હોસ્પિટલાઇઝ થઈ, ટ્રીટમેન્ટ લઈ અને પછી સ્વસ્થતા પ્રાપ્ત કરી ચૂકેલી છું.
એટલે હું સમજુ છું કે આ સમય કેવો ખતરનાક છે, પણ તમે મને જોઈને એટલું ચોક્કસ સમજી શકશો કે સ્વસ્થતા મેળવવા માટે મેં પ્રયત્ન પૂરતો કર્યો છે. મને તો નૃત્યમાં રસ છે, મ્યુઝિક સાંભળવું ગમે છે કે ઝૂમી ઉઠવું ગમે છે, પણ એવું જરૂરી છે મારા માટે કે પ્રાણવાયુ છે ને એ ફક્ત ઓક્સિજનમાંથી જ નથી મળતો. મનની સ્થિતિ જો મજબૂત હશે અને તમારા હાથ પગ જો ચાલતા હશે તો ઓટોમેટિક પ્રાણવાયુ તમારામાં સંચરિત થતો જ રહેશે. સમજ્યા? તો આવો આજના આપણા સેલિબ્રેશનમાં વિવિધ કલાકારોને આપણે સાંભળવાના છે. બહુ ધ્યાનથી આ બધાને સાંભળજો, કેમ કે આ લોકોએ 10 નહીં 20 નહીં ઘણા કલાકારો એવા છે જે 30-35 મારી જેમ 40 વર્ષોથી આ ક્ષેત્રમાં કાર્યરત છે, પરફોર્મન્સ આપી ચૂકેલા છે, પોતાની નૃત્ય સંસ્થાઓ ચલાવે છે અને નૃત્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. હવે જો આવી વ્યક્તિઓ નૃત્ય વિશે તમને કંઈ કહે તો મજા પડી જાય ને. તો ચાલો માણીએ વિશ્વ નૃત્ય દિવસે આપણા ગુજરાતના, અને કેટલાક કલાકારો તો એવા પણ છે કે જે મહારાષ્ટ્રના છે, જેને ગુજરાતની ભૂમિ સાથે એક લગાવ છે અને નૃત્ય સંદેશો આપવા માગે છે ગુજરાતની નવી પેઢીને, કેમ કે એ લોકોએ મહારાષ્ટ્રમાં એમને ત્યાં થતી આ મહામારીનો પ્રકોપ બહુ નજદીકથી જોયો છે. એટલે વિશ્વ નૃત્ય દિવસને ઉજવવા માટે તેઓ પણ મારી સાથે સહભાગી થયા છે. જે લોકો આ કાર્યક્રમમાં મારી સાથે સહભાગી થયા છે તે સૌનો હું દિલથી આભાર માનું છું. આવો માણીએ. નમસ્તે બેન શ્રી સ્વાતિબેન સતત નૃત્યની સાધના આરાધના કરતા આવ્યા છે. કોરોનાને હરાવીને ફરી પાછા સક્રિય થયા છે અને સરસ મજાનું નૃત્ય દિવસનું આયોજન કર્યું છે. અભિનંદન. ઈશ્વર આરાધનામાં સર્વશ્રેષ્ઠ જો કોઈ સાધન છે તો તે કલાનું સાધન છે. નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ, મીરા એ કલાના માધ્યમથી ઈશ્વરને પ્રાપ્ત કરવા આરાધના કરી. મીરાએ તો સાહિત્ય, સંગીત અને નૃત્ય ત્રણેય વિધાનું માધ્યમ લીધું. આપણા લોક નૃત્ય રાસનું સર્જન બલરામે કર્યું અને સૌથી લાંબો રાસ એ રાસલીલા છે. ભગવાન કૃષ્ણની રાસલીલા, કૃષ્ણ અને રાધાની રાસલીલા છે. અને સૌથી જૂનો જો કોઈ લોકનૃત્ય હોય તો આજે આપણો રાસ છે, જેને 5500થી પણ વધારે વર્ષો થઈ ગયા છે. નરસિંહ મહેતાએ ગોપનાથની અંદર ભગવાન શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા. શિવજીએ કીધું કે બોલ, તને શું જોઈએ છે? તો નરસિંહ મહેતાએ કહ્યું કે ભગવાન, તમને જેમાં સૌથી વધારે આનંદ આવે તેના મને દર્શન કરાવો. ભગવાને એમને રાસલીલાના દર્શન કરાવ્યા. એ આપણી આ નૃત્યની હાઇટ છે કે ભગવાન નૃત્યના સર્જનહાર નટરાજને પણ જે નૃત્યની ખૂબ આનંદ આવે છે એ આપણો રાસ છે. એની અમને પ્રસ્તુતિ કરવા મળે છે એ અમારી માટે ખૂબ આનંદનો વિષય છે. જગતજનનીમાં જગદંબાની આરાધના એટલે ગરબો, એ અમારું બીજું નૃત્ય છે. એટલે આપણે ગરબા અને રાસના માધ્યમથી રંગદેવતાની કૃપાથી ઈશ્વરની આરાધના કરીએ છીએ. આપણી સામે બેસેલા પ્રેક્ષકના હૃદયમાં વસેલા ઈશ્વરને આપણે આનંદિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વરની આપણી ઉપર કૃપા છે. આજના આ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસે આપ સૌને હૃદયથી શુભેચ્છા આપું છું. ફરીવાર સ્વાતિબેનને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. नमस्कार, मैं डॉक्टर सुप्रभा मिश्रा, ओडिसी नृत्यांगना, गुरु और लेखिका। सबसे पहले हैप्पी वर्ल्ड डांस डे टू ऑल। जब से ये पृथ्वी सृष्टि हुई है तब से नृत्य की उत्पत्ति हुई है।
नृत्य एक योग भी है और नृत्य हमारी दिन प्रतिदिन के साथ ही सभी व्यवहार के साथ ही जुड़ा हुआ है। नृत्य जीवन है और जीवन के साथ, जीवन की चलनी के साथ नृत्य जुड़ा हुआ है। तो आज हमें ये देखने को मिलता है कि शास्त्रीय नृत्य, जैसे कि अलग अलग 8 शास्त्रीय नृत्य भारत की हैं, उसमें जो यंगर जनरेशन है ये नृत्य को सीखते हैं और इसको प्रदर्शित भी करते हैं। ये हमारी जो गुरु परंपरा है, हमें गुरुओं ने ये नृत्य सिखाया और आगे हमें ये नृत्य को जनरेशन तक पहुंचाना है। तो मेरे मत में नृत्य जो है वो हमें आनंद देता है। जब हम आनंदित होते हैं तब हम नृत्य करते हैं और नृत्य करने से भी हमें आनंद मिलता है। तो आज के दिन में जो कोरोना के युग है और कोरोना महामारी पूरा पृथ्वी को घेर कर रखा है, तो ये मैं बताऊंगी कि सब लोग अगर ये नृत्य देखेंगे या तो ये नृत्य करेंगे तो मन में आनंदित होंगे, क्योंकि इसमें फिजिकल एक्सरसाइज होता है जो कि हमारी इम्यूनिटी पावर को भी बढ़ाती है। तो एक संपूर्णता का फीलिंग भी हमें नृत्य देता है, क्योंकि क्लासिकल नृत्यों में महाभारत, रामायण, अलग अलग शास्त्र के साथ जुड़े होने से हमें बहुत कुछ चीज उसमें से सीखने को मिलता है। तो मेरा ये अनुरोध है सभी को कि जो लोग भी नृत्य कर सकते हैं वो नृत्य करें, और जो नहीं कर सकते वो रसिक बन के, सहृदय बन के इन नृत्य को देखें और उसको उपभोग करें। और स्टे सेफ, स्टे एट होम। थैंक यू। વિશ્વ નૃત્ય દિવસે આપ સૌને મારા પ્રણામ। આખા વિશ્વભરમાં અલગ અલગ નૃત્ય શૈલીઓ છે, પણ તેમાં ભારતીય સંસ્કૃતિ નૃત્ય શૈલીનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે, કારણ કે તેમાં ભાવ, રાગ, તાલ સાથેની જે નૃત્યની પ્રસ્તુતિ કરતા હોઈએ છીએ અને તેમાંથી પરિવારના, સમાજના અને અન્ય વર્ગના નાગરિકોને જીવન જીવવાની પ્રેરણા મળતી રહે છે। ભારતીય સંસ્કૃતિ નૃત્ય શૈલીમાં એટલી શક્તિ હોય છે કે આજે પણ આ કોરોના મહામારીની વચ્ચે કેવી રીતે જીવવાનું અને કેવી રીતે ચિંતા કર્યા વગર, ડર્યા વગર કોરોના મહામારીનો સામનો કરવાનો અને કેવી રીતે પરિવારને રક્ષણ આપવાની શક્તિ આપે છે। હું આજે ખૂબ જ ગૌરવ અનુભવ કરું છું કે ભારતીય સંસ્કૃતિ નૃત્ય શૈલીની તાલીમ ખ્યાતનામ સંસ્થા દર્પણા એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના કલાગુરુ શ્રીમતી મૃણાલિની સારાભાઈ અમ્મા, કલાગુરુ શ્રીમતી મલ્લિકા સારાભાઈ દીદી અને અન્ય કલાગુરુજનોની સાથે મેં નૃત્યની તાલીમ મેળવેલ છે। આપ સર્વે કલાગુરુજનોને મારા લાખ લાખ વંદન અને મારી પ્રાર્થના સ્વીકાર કરશો। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमो नमः। જેમ ઓક્સિજન વગર જીવન અધૂરું હોય છે, તેમજ નૃત્ય વગરનું જીવન પણ અધૂરું જ હોય છે। Namaskar. I wish you all a very happy International Dance Day. I am very grateful that we have got 29th of April all by ourselves to specially recognize it as International Dance Day. I am a great admirer of dance and music, and being a Kathak exponent myself helps me in spreading peace and harmony across the globe. In the current situation,
all we need, that is peace of mind to balance our emotions. And according to me, dance provides such an environment to maintain tranquility and peace. Being a Kathak dancer, I do train students in this art form, and I believe that rhythm is one of the most important thing when it comes to dance, and always it is not easy to get on. Ultimately, many times I have to compose my own compositions as per my requirements. Tarana, Thumri, Bhajan, etc. are songs of the forms in which we performed in Kathak. I would love to showcase one of my compositions. It is Tarana. It is composed in Rag Malkos and Tal Tin Tal. Tak tak dhumkite tak tak ta diya na dina ka ta takite tak tak dhumkite tak tak ta diya na dina ta ta dim ta dare dani udani udani ka ta prandha di 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 ode ta na de re na na dim ta da diya na dim ta da diya na dim ta na de re na ode ta na de re na na dim ta na de re अबीर गुलाल लाल केसुड़ा गुलाब लाल अबीर गुलाल लाल केसुड़ा गुलाब लाल उड़त गुलाल लाल उड़त गुलाल लाल उड़त गुलाल लाल संग नच गुब गुवालो नच गुब गुवालो मैं तो लाजे मोरी कैसे खेलूं गोरी गुइया गुइया कैसे खेलूं गुइया ऐसे मोरी गुइया कैसे खेलूं गुइया कैसे खेलूं गुइया। Once again, happy International Dance Day. Keep dancing and stay happy. આજે વિશ્વ નૃત્ય દિવસ છે. સર્વે મારા કલાગુરુજનોને હું પાયે લાગુ છું. મારામાં રહેલી સુસુપ્ત કલાને મમતાથી બહાર લાવીને આજે મને આ સ્ટેજ સુધી પહોંચાડનાર મારા કલાગુરુ મૃણાલિની સારાભાઈ અને મલ્લિકા દીદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં હું ઘણા વર્ષો એમની સાથે રહીને કામ કર્યું છે અને અત્યારે પણ દીદીના એટલા જ મારી પર આશીર્વાદ રહ્યા છે. આજે મારામાં એક એવી શક્તિ મૂકીને અમ્મા ગયા છે નૃત્ય થકી. મારા પંચમહાલની અંદર આજે હું એટલું બધું કામ કરી રહ્યો છું. નૃત્ય દ્વારા અંધવિશ્વાસ ઉપર કામ કરી રહ્યો છું, અવેરનેસ લાવું છું નૃત્ય થકી.
નૃત્યમાં એક એવી શક્તિ છે કે મારા પરિવારને મારો પરિવાર સુંદર રીતે બદલાઈ ગયો અને ખભે ખભો મિલાવીને અમે સાથે બધા કામ કરી રહ્યા છીએ નૃત્ય થકી. નૃત્યની અંદર એક એવી શક્તિ છે કે આપણે એમની કોઈ ભાષાની જરૂર નથી હોતી, એક મુદ્રાથી પણ અમે લોકો સમજાવી શકીએ છીએ. આજે મારી હિંમત, મારી શક્તિ એક નૃત્ય છે. નૃત્ય ના હોય તો હું પણ ના હોઉં. બસ આપના સૌના ખૂબ જ આશીર્વાદ રહ્યા છે. મને આશીર્વાદ આપતા રહો અને નૃત્ય થકી હું ખૂબ જ સુંદર કામ કરતો રહું. પ્રણામ. પાય લાગુ. ગુરુજીના ચરણોમાં વંદન. હું ડૉક્ટર નીપા ઠક્કર ભાવનગર નેસ્ટ સ્કૂલ ઓફ કથક ડાન્સ વતી વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે આપ સર્વેને શુભેચ્છા પાઠવું છું. વર્લ્ડ ડાન્સ ડેની ઉજવણી કરવી કે 29 એપ્રિલને વર્લ્ડ ડાન્સ ડે તરીકે જાહેર કરવો, તેની પાછળ કંઈક તો લોજિક હશે, તો જ આપણી સરકારે અને આખી દુનિયાએ આ ડાન્સ ડે ઉજવવાનું નક્કી કર્યું હશે. નૃત્ય શું કામ કરવું જોઈએ? પહેલાંના સમયમાં દીકરી નૃત્ય કરે કે નૃત્ય ક્લાસમાં જાય ત્યારે એ કોઈને પસંદ નહોતું, પણ આપણા કુટુંબમાં એવો કોઈ બાધ નહોતો. એટલા માટે જ આપણે બધા આજે આ સ્ટેજ ઉપર અહીંયા છીએ અને આપણે એટલા નસીબદાર છીએ કે આપણને આપણા શોખને કેળવવા માટે કુટુંબીજનોનો ઘણો સાથ અને સહકાર આપણને મળ્યો છે. નૃત્ય આપણને અનેક રીતે ઉપયોગી છે. શારીરિક સૌષ્ઠવની વાત કરીએ તો નૃત્ય એક ધ્યાન છે, નૃત્ય એક યોગ છે, નૃત્ય એક કસરત છે. તમારા બોડીને સિમેટ્રિકલ રાખે છે. આખા દિવસમાં ફક્ત એક અડધો જ કલાક તમે નૃત્ય કરો અથવા તો નૃત્ય સાથે સંકળાયેલા રહો તો તમારું શરીર ખૂબ જ તાજગી અનુભવે છે. આપણે બધા આ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ. નૃત્ય આપણને શારીરિક રીતે તો ઘણું જ ઉપયોગી છે, પણ એની સાથે સાથે માનસિક રીતે નૃત્ય ખૂબ જ ઉપયોગી છે. એક આયુર્વેદ ડૉક્ટર તરીકે હું આ વાતને એકદમ પરફેક્ટ સમજાવી શકું એમ છું, કારણ કે જ્યારે પણ શરીરમાં રોગો આવે ત્યારે શારીરિક દ્રષ્ટિએ દેખાતા રોગો તો પછી આવે છે. એની પહેલાં તમારું મન ખૂબ જ નબળું હોય છે, મન દૂષિત હોય છે. એના કારણે જ શારીરિક રોગો સુધી પહોંચતું હોય છે આપણું શરીર. તો સૌથી પહેલાં માનસિક રીતે જ આપણે સંતુલન જાળવીએ અને આપણા મનને જ એવું તૈયાર રાખીએ, એવું તંદુરસ્ત રાખીએ કે આપણને રોગો ઓછા નડે અને આપણા મનને વ્યવસ્થિત રીતે આપણે રાખી શકીએ. તો એની સાથે નૃત્ય આ બધી જ વસ્તુઓમાં ખૂબ જ તમને ઉપયોગી છે કે નૃત્ય કરવાથી તમારું મન ઘણું જ તંદુરસ્ત રહે છે અને શારીરિક રોગોથી તમે બચી શકો છો. આ માનસિક સંતુલન અત્યારે ખૂબ જરૂરી એટલા માટે છે કારણ કે અત્યારની જે કોરોનાની પરિસ્થિતિમાંથી આપણે બધા જ પસાર થઈ ચૂક્યા છીએ. એટલો બધો ભય, એટલો બધો ડર, એટલું બધું ડિપ્રેશન લોકોના મગજ ઉપર સવાર થઈ ગયું છે કે એમાંથી લોકોને બહાર કાઢવા જોઈએ. એ સૌથી મોટી આપણી સૌની જવાબદારી છે. તો આમાં નૃત્ય સાથે થોડું ઘણું પણ સંકલન થાય. તમને ખૂબ જ્યારે ડિપ્રેશન લાગે, ખૂબ ભયમાં હો, ત્યારે એક કામ કરજો, ફક્ત નૃત્ય માટેની ટીવી ચેનલ ચાલુ કરી અને ટીવી સામે બેસી જાઓ, બસ બીજું કશું નથી કરવાનું. તમે એક અડધો કલાક એ નૃત્ય સાથે કેળવાયેલા હશો, તમારું મન એની સાથે ચોંટેલું રહેશે, તો તમે આ ઘણી બધી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકશો. તમે ભયને દૂર કરી શકશો. ભય દૂર થશે તો તમને આગળના રસ્તાઓ સૂચશે. આ બધી વસ્તુઓ ખૂબ અગત્યની છે. મારી જ પર્સનલ વાત કરું તો 27-28 દિવસ પહેલાં મારા ઘરે 5 જણા કોરોના પોઝિટિવ હતા. થોડું ટેન્શન પણ હતું, ડિપ્રેશન પણ હતું, પણ એ બધી વસ્તુઓને ધીમે ધીમે બહાર કાઢતા આજે 28 દિવસ થયા છે. અમે લોકો બધા સંપૂર્ણ સ્વસ્થ છીએ. પણ જ્યારે ડિપ્રેશન આવે, ભયમાં હોઈએ, હું બધા માણસ જ છીએ, બધાને આ પ્રોબ્લેમ આવતા હોય, ત્યારે નૃત્યની થોડીક વાતો કરવું અથવા તો મારી જ પ્રોગ્રામોની સીડી જોવા બેસી જાઓ અથવા તો કંઈક નવા સંશોધનો થઈ જાય તો આવી બધી વસ્તુમાં મન પરોવાય ત્યારે ખૂબ સારું લાગતું હોય છે. આવી જ એક વસ્તુ તમારી સામે આજે પઠન કરીને બતાવવી છે કે આ જ્યારે ભય હતો, ડિપ્રેશન હતું, ત્યારે નવા સંશોધનોમાંથી કંઈક નવું મળી આવે. મત્તાલ 18 માત્રાનો તાલ છે, તેની અંદર એક પરન, ચક્રધાર પરન રજૂ કરું છું તમારી સામે. ધાગે તીટા તાગે તીટા ધાગે તીટા તાગે તીટા ધાગે તીટા તા તાગે તીટા તા તાગે તીટા તા ધાગે તીટા તાગે તીટા તા તાગે તીટા તાગે તીટા તા ધાગે તીટા તાગે તીટા તા. 1
दो दागेतीटा तागेतीटा 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 ता तागेतीटा ता तागेतीटा ता दागेतीटा तागेतीटा ता तागेतीटा तागेतीटा ता तागेतीटा तागेतीटा ता एक दो दागेतीटा तागेतीटा 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 ता तागेतीटा ता तागेतीटा ता दागेतीटा तागेतीटा ता तागेतीटा तागेतीटा ता तागेतीटा तागेतीटा ता આવી અનેક વસ્તુઓ આમાંથી સર્જાતી હોય છે. આ એક નાનો એવો દાખલો તમારી સામે મૂક્યો છે. શારીરિક સાથે માનસિક સંતુલનને પણ નૃત્ય માટે ખૂબ જરૂરી છે. એટલા માટે અને ત્યારે નૃત્ય એટલે ફક્ત ક્લાસિકલ એવું હું કહેવા માગતી જ નથી. બોલિવૂડ ડાન્સ હોય, ફોક ડાન્સ હોય, કોઈ પણ ડાન્સ અથવા તો કોઈ પણ કલાને પણ તમે લઈ શકો કે એકલી નૃત્ય કલા સાથે તો હું સંકળાયેલી છું એટલે નૃત્યને પ્રાધાન્ય આપું, પણ તમે સંગીત કલા, ચિત્રકલા, કોઈ પણ કલા, શિલ્પકલાને લઈ શકો કે જ્યારે આવા પ્રસંગો બનતા હોય, દુઃખદાયક પ્રસંગો હોય, ભયજનક પ્રસંગો હોય ત્યારે કોઈ પણ કલાને તમારી સાથે આત્મસાત કરી લો. બસ આ બહુ જ અગત્યની વાત છે. કલા તમારી સાથે હશે તો તમે કોઈ પણ પરિસ્થિતિમાંથી ગમે ત્યારે બહાર નીકળી જ શકશો. આ મારો અનુભવ પણ છે, આ મારી ચેલેન્જ પણ છે અને હું બધાને જ કહું છું કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ એક કલા સાથે સંકળાયેલા રહો. ફરી વખત નૃત્ય દિવસની આપ સર્વેને શુભકામના. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિનની આપ સૌને શુભેચ્છા. શુભેચ્છા ફક્ત નૃત્ય કે નૃત્યકારોને જ શા માટે? નૃત્યની ઉત્પત્તિ તો આદિ અનાદિ કાળથી દેવો અને ગાંધર્વો પણ નૃત્ય કરતા. માનવ જાતની ઉત્પત્તિની સાથે જ તો નૃત્યની ઉત્પત્તિ થઈ. આપણા સમાજની અંદર પણ બધા લોકો કોઈને કોઈ રીતે નૃત્યની સાથે તો સંકળાયેલા જ છે. આપણું હૃદયનું ચાલવું, નસોની અંદર લોહીનું પરિભ્રમણ કરવું, આપણે ચાલવું, એની પણ એક કોઈક ગતિ હોય છે, એક લય હોય છે. ને એ લયની સાથે આપણે જે કાર્ય કરીએ છીએ એ પણ એક નૃત્યની તો પ્રસ્તુતિ છે. તો આ સમાજના દરેક લોકોને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિનની શુભેચ્છા. પહેલાં આપણે નૃત્યને જીવ અને શિવને જોડવા માટેની એક ઉત્તમ કડી માનતા હતા. પણ આજે જ્યારે નૃત્યને કોઈ ભક્તિ અગર તો એક સાધનાના રૂપમાં ન લેતા એક શોખ અને એક હોબીની રીતે લેવામાં આવે છે. હવે પછીના સમયમાં નૃત્ય અને સંગીતને ઘણું ઉચ્ચ સ્થાન, એક સન્માનનીય સ્થાન મળી શકે એમ છે. કારણ કે હવે પછીની જે શિક્ષણ નીતિ આવી તેમાં નૃત્ય અને શિક્ષણને ઘણું બધું પ્રાધાન્ય મળે છે અને નૃત્ય અને નૃત્યકારો એમની સાધના, એમની ભક્તિની સાથે સાથે એક આજીવિકાનું પણ એક ઉત્તમ સાધન બનાવી શકે છે. આજના આ પવિત્ર દિવસે નૃત્યની સાથે સંકળાયેલા તમામ લોકોને એક એવી શુભેચ્છા આપું છું કે આપણે આજીવન પર્યંત નૃત્યની સાથે સંકળાયેલા રહીએ અને એક ખૂબ સુંદર અને સ્વસ્થ જીવન આપણે ગાડીએ. નમસ્તે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्મયમ आहार्यम चंद्र तारादि तमनुमम सात्विकम शिवम. नमस्कार, मेरा नाम प्रीति विद्याधर खाड़ेकर है. कथक नृत्य आचार्य डॉक्टर राजकुमार केतकर जी, इनकी मैं कंडाबंध शिष्य हूँ. आज जागतिक नृत्य दिन. इस अवसर पर सभी गुणीजनों को और गुरुजनों को मेरा प्रणाम और बहुत बहुत शुभकामनाएं. वैसे ही आज के दिन डॉक्टर स्वाति अजय मेहता, इन्होंने मुझे यहाँ पे जीवन में नृत्य की उपयोगिता इसके ऊपर बोलने के लिए कहा है. उसके लिए मैं उनका भी धन्यवाद करती हूँ. नृत्य यानी क्या, ये हम पहले देखते हैं. उदाहरण, जैसे आपने एक पौधा लगा दिया गुलाब का और थोड़े दिन में ही उसे गुलाब का छोटा सा फूल उग गया, तो उसे देख के आप आनंदित हो जाते हो, तालियां बजाते हो और नाचने लगते हो. इसे ही नृत्य कहते हैं. वेदकालीन से ही नृत्य की संकल्पना है. जैसे वेद में भी लिखा हुआ है कि तथा मनुष्य नृत्यन्ति कर्मसु, यानी कोई भी काम करते समय जब मनुष्य अपने हाथ पैर हिलाते हैं तो उसे नृत्य कहा जाता है.
इसका ही मतलब ये कि नृत्य यानी आनंद। अब थोड़ा सा मेरा अनुभव मैं बताती हूँ कि मैंने जो नृत्य से पाया है वो है फिजिकल एक्टिविटी। इट इज़ अ फिजिकल एक्टिविटी, शारीरिक व्यायाम। उसके बाद छोटे बच्चों का स्टैमिना तो इससे बढ़ता ही है, एकाग्रता भी बढ़ती है। और मेरा एक्सपीरियंस बताने से मैं ऐसे बताऊंगी कि फिजिकली चैलेंज्ड और मेंटली चैलेंज्ड जो विद्यार्थी हैं या बच्चे हैं उनके लिए भी नृत्य ये काफ़ी उपयोगी रहा हुआ है। हमारी एक विद्यार्थी हैं जो पोलियो में उसका राइट हैंड और राइट लेग काम नहीं कर रहा था, उसे हमने 100 घुंघरूयाँ पहन के उसको तत्काल नचवाए हैं और उसका जो पैर था जो वो उठा नहीं पा रही थी वो उठा सकती है आज। ये उसकी उपयोगिता है। नृत्य यानी आनंद। आप किसी भी दुख में रहे, नृत्य आपको उससे बाहर निकाल देता है। नृत्य आपको सिखाता है क्या सही है क्या गलत है। नृत्य आपको सिखाता है क्या भक्ति है। नृत्य आपको सिखाता है उसकी शक्ति है। और नृत्य आपको आपके अवगुण जो रहते हैं उससे मुक्ति भी दिलाता है। वैसे ही मेंटली चैलेंज जो विद्यार्थी रहते हैं उनके लिए भी नृत्य उपयोगी है। जैसे रोटरी क्लब ने मुझे एक अवसर दिया था उनको नृत्य सिखाने का। उनको बाकी तो कुछ याद नहीं रहता था, लेकिन गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर देवो महेश्वरा ये बहुत ही अच्छी तरह से कर लेते थे वो। इसका ही मतलब है कि अंग संचालन या नृत्य से आपकी मेमोरी भी शार्प हो सकती है। जीवन में नृत्य यानी शारीरिक व्यायाम, नृत्य यानी मानसिक शांतता, नृत्य यानी मेडिटेशन, नृत्य यानी आनंद। नृत्य में ही भक्ति है, नृत्य में ही शक्ति है और नृत्य ही देता है आपको हर अवगुण से मुक्ति। बस सारे गुरुजनों को मेरी यही प्रार्थना है कि यही आशीर्वाद दें कि जीते रहें और नाचते रहें। धन्यवाद। Namaskar, I'm Paulomi Vishwanath Mukherjee. I'm a Kathak performer from Mumbai. I'm a serial and a theatre artist, an academic researcher, and I'm also a teacher. I train many students in the genre of Kathak. Today I'm thankful to Dr. Swati Mehta and her team for having given me this opportunity to interact with all of you. At the very outset, Happy International World Dance Day. Today I'm going to speak about my experience, how dance has healed me and how dance still heals me. Let me narrate a small story which Srimati Ramadevi Lachu Maharaj told me, my guru told me many years back. My guru Srimati Ramadevi was training a film heroine in Kathak, and this film heroine was picking up very well. But one day she told my Guruji that she was only learning Kathak because she wanted to lose weight. That really hurt my Guruji and angered her, and she told her that if you want to lose weight, I think you should rather go to the gym. So let's not look at this story from a negative perspective, but what my take on this story is that this personal experience does teach us that Kathak is not just about vyayam or exercise, physical exercise, but it is much more than that. Dance is much more on that, and it is more about healing. My COVID experience, because I'm a survivor, was that I looked at dance as a form of release, as a healing process. When I went down with COVID, I used to do Padant continuously, which helped my lung power. I would create new stuff in my brain so that there was no brain fog, because the fever really lets you down and you're very weak. So I was not physically executing what I was creative making in my head, but I could, my clarity, thought clarity was getting better. Also the discipline. So I was trying to stick to the discipline, because learning any art form does make you very disciplined. So dance for me is not just about
physical exercise or it's not about losing weight. It's much more than that. It is my passion, my worship, my way of self-expression, and letting me myself be more confident on stage. So I think we all need to dance, and whether you just want to dance anything, a folk dance, a garba, bhangra, or a western dance, or classical kathak, which I love, and happy dancing always. So kathak is much more than just a physical exercise. It is a beautiful experience, and it's about living life. नमस्कार, मैं संगीताचार्य वृषाली दापके, गुरु डॉक्टर सौ मंजिरी देव जी और तालमणि पंडित मुकुंद राज देव जी इनकी शागिर्द हूँ। आज 29 अप्रैल यानी इंटरनेशनल डांस डे, आप सभी को इसकी बहुत शुभकामनाएं देती हूँ। नृत्य ये सिर्फ मेरी हॉबी नहीं है, मेरा छंद नहीं है। मैं जब छोटी थी तो आई वॉज वेरी इंट्रोवर्ट। जब भी कोई घर पे आता था तो सिर्फ अगर मैं नृत्य करके दिखाऊंगी तभी बाहर आती थी, और नृत्य करके फिर से अंदर जाती थी। मेरा और लोगों का जो कुछ संभाषण था वो मेरे नृत्य के माध्यम से बचपन से ही रहा है। नृत्य ने मुझे क्या कुछ नहीं दिया। सबसे बड़ी बात, मेरी गुरु इसी कथक नृत्य के वजह से मुझे मिली। वो सिर्फ गुरु नहीं तो मेरी दूसरी माँ ही है। हमें जीवन में क्या चाहिए? शांति, सुख और अच्छा जीवन बिताने के लिए हमें कौन से गुण चाहिए? पेशेंस, कॉन्फिडेंस, बैलेंस ऑफ लाइफ, हेल्थ। आप जो भी चीज़ का नाम लो वो सभी आप कथक नृत्य के माध्यम से पा सकते हैं। ये मेरा पूरा विश्वास है और मेरा खुद का अनुभव भी। नृत्य हमें जीना सिखाता है, खुश रहना सिखाता है, और अभी जो बाहर वातावरण है उसमें सबसे ज़्यादा ज़रूरी है तो वो खुश होना, खुद को खुश रख पाना मैं जानबूझ के कह रही हूँ, क्योंकि आसपास कुछ अच्छा तो हो नहीं रहा ऐसे सब लोग जब कह रहे हैं, तब अगर आपके पास कोई नृत्य होगा, आपके पास किसी नृत्य का साथ होगा, ज़रूरी नहीं है कि वो क्लासिकल डांस ही हो। फोक डांस की एक अपनी तरह है, अपनी रीत है। उसमें एक जैसे फोक डांस चल रहा है तो उसके इंस्ट्रूमेंट से, उसके नृत्य से हम सब लोग उसमें इतने घुल मिल जाते हैं कि वक्त का पता भी नहीं चलता है। फोक नृत्य और शास्त्रीय नृत्य ये हमारी भारतीय परंपरा से बहुत जुड़ा हुआ है। हर चीज़ का सेलिब्रेशन हमेशा से, ये सही होगा कहना कि वेद पुराण के काल से हर चीज़ का हमारे ज़िंदगी में से जो भी छोटी छोटी चीज़ें हैं जिससे हमें खुशी मिलती है, वो हम हमेशा नृत्य के माध्यम से दिखाते आ रहे हैं। किसी किसान की फसल उगी, कोई फेस्टिवल आया, कोई उत्सव आया, नृत्य एक जिंदगी का महत्वपूर्ण अंग है और वो हर किसी को थोड़ा तो आना चाहिए। वो एक कला ऐसी है जो आपकी दिल से निकली बात जब जुबान पे नहीं आती तब वो हम नृत्य के माध्यम से निकाल सकते हैं। मैंने काफ़ी चीज़ों का प्रयोग किया है कथक के बारे में। मैंने अंध बच्चों को सिखाया है, मैंने डम ऑफ डेफ बच्चों को सिखाया है, और मैं ये कह सकती हूँ कि जिस तरीके से वो कथक नृत्य को समझते हैं वैसे जिनको हम सबको सब कुछ मिला है वो भी नहीं समझ पाते। तो ये नृत्य ऐसा माध्यम है कि आपकी ज़िंदगी में कुछ भी कम हो तो वो जगह नृत्य भर देता है। मैं आप सभी को फिर से शुभकामनाएं देती हूँ और
डॉक्टर स्वाति जी, गुरु डॉक्टर स्वाति जी को दिल से प्रणाम करती हूँ। मैं उनकी ऋणी हूँ काफ़ी चीज़ों के लिए, और आपने मुझे यहाँ आमंत्रित किया, ये मेरा सौभाग्य है। आप सभी को इंटरनेशनल डांस डे की शुभकामनाएं। આપણે સૌએ નામાંકિત કલાકારો પાસેથી આજે વિશ્વ નૃત્ય દિવસે ઘણી બધી વાતો સાંભળી. આ નામાંકિત કલાકારો કોઈ લોક નૃત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત છે, તો કોઈ ઓડિસી નૃત્ય, કોઈ કથક નૃત્ય શૈલી, કોઈ ભરતનાટ્યમ, વિવિધ કલાકારો, વિવિધ નૃત્ય ક્ષેત્રના કલાકારોએ આજે આપણને બહુ સરસ માહિતીઓ આપી અને ખૂબ સુંદર સુંદર વાતો કરી છે. અહીં હું મને સાથ આપનાર મારા સૌ કલાકાર સાથી મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અહીં હું ખાસ આભારની લાગણી વ્યક્ત કરું છું અને તમામ કલાકારોને દિલથી પ્રણામ કરું છું, જેમના હાથમાં હું ગરબા અને લોકનૃત્યની તાલીમ પામી અને એમના ગ્રુપ સાથે ઘણો વખત કામ કર્યું એવા મારા કલાગુરુ શ્રી નીતિનભાઈ દવે, ઓડિસી નૃત્યના બહુ જાણીતા નૃત્યાંગના કે જેમણે ગુજરાતમાં ઓડિસી નૃત્યનો પ્રચાર અને પ્રસાર કર્યો છે એવા ડૉક્ટર સુપ્રભા મિશ્રાજી, ભરતનાટ્યમ નૃત્ય ક્ષેત્રે કાર્યરત, કુચીપુડી નૃત્યમાં કાર્ય કરનારા અને ફોક ડાન્સમાં અને દક્ષિણ ભારતની એક વિશેષ કલા કૌશલ્ય પર કામ કરનારા શ્રી અક્ષયભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ કારૈયાનો હું દિલથી આભાર માનું છું. મહારાષ્ટ્રથી મને સાથ આપનારા સુશ્રી પ્રીતિ ઘાણેકરજી તથા સુશ્રી સંગીતાચાર્ય વૃષાલી દાપકેજીનો અહીં હું દિલથી આભાર માનું છું. સંગીતમાં શાંતિ કઈ રીતે મળે છે એના પર વિશેષ શોધ પ્રબંધ તૈયાર કરનારા એવા બહુ જાણીતા કથક નૃત્યાંગના ડૉક્ટર કાજલ મુળેનો દિલથી આભાર માનું છું. આવા જ એક મુંબઈના ખ્યાતનામ કલાકાર કે જેઓ પૂજ્ય રમાદીદી લચ્છુ મહારાજજીના શિષ્યા છે એવા સુશ્રી પૌલોમી મુખર્જીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એવા જ રાજકોટના નૃત્ય ક્ષેત્રના ગૌરવ પુરસ્કૃત કલાકાર ડૉક્ટર નિખિલભાઈ ભટ્ટનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખાસ આભાર માનીશ હું મારી ગુરુ ભગિની ડૉક્ટર નીપાબેન ઠક્કર, હું દિલથી આભાર માનું છું. આ બધા મારા સાથી મિત્રો, કલાકાર મિત્રો, નૃત્ય મિત્રો વિશ્વ નૃત્ય દિવસની શુભકામનાઓ આપને પાઠવે છે. અમારા સૌ તરફથી આપ સર્વેને વિશ્વ નર્તન દિવસની હાર્દિક શુભકામનાઓ. હું ઈચ્છું કે નૃત્યનું નાનું એવું બીજ વાવવાનો જે મેં આજે પ્રયત્ન કર્યો છે એ વૃક્ષ બનીને ઝૂમી ઉઠે અને તમે પણ નાચો અને પામો. નમસ્કાર.